શ્રોતા મિત્રો નમસ્કાર. અને મિત્રો આજના આપણા અતિથિને પણ નમસ્કાર કહીએ. આજે ફરી એકવાર આપણી સાથે છે ડોક્ટર ખ્યાતિ પુરોહિત શાહ. ખ્યાતિ, આપને નમસ્કાર. નમસ્કાર સૌ શ્રોતા મિત્રોને ભાલભર્યા નમસ્કાર. મિત્રો, આમ તો ડોક્ટર ખ્યાતિ આપણી સાથે ઘણા બધા વર્ષોથી જોડાયેલા છે. આપણી સાથે આકાશવાણી સાથે ઘણા બધા અલગ અલગ કાર્યક્રમોમાં એમણે પોતાની વાત આપણા સુધી પહોંચાડી છે. ડોક્ટર ખ્યાતિ, આજે આપણે તમારા એક પ્રિય સાહિત્યકાર વિશે વાત કરવાની છે. જી. તો એ સાહિત્યકારની ઓળખ હું કહું એના કરતા તમે તમારી રીતે શરૂઆત કરશો. જે સાહિત્યકારને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શાયર તરીકે બિરદાવ્યા છે, આપણે આજે એવા લોકલાડીલા ઝવેરચંદ મેઘાણી વિશે વાત કરીશું. ખ્યાતિ, એક વાત આમાં હું ઉમેરું કે આપણે એને સાહિત્યકારની વ્યાખ્યામાં સમાવેશ કરી શકીએ એના કરતાં પણ એમનું જે કદ છે એથી પણ વિશાળ છે એવું આપણે કહેવું પડે. એમનું જે પ્રદાન છે એ લોક સાહિત્યના ક્ષેત્રમાં, આપણા સાહિત્યના ક્ષેત્રમાં, એક પત્રકારત્વ ક્ષેત્રે, અલગ અલગ ક્ષેત્રોમાં એમણે ઘણું બધું પ્રદાન કર્યું છે. તો આપણે વાત કરીએ મેઘાણીની, આપણા મેઘાણીની, રાષ્ટ્રીય શાયર મેઘાણીની, તો એમના ઉછેરની, બાળપણની વાતોથી શરૂઆત કરીશું. બિલકુલ. કંકુવર્ણી ભૂમકા ને સર્વો સાલેમાળ, નટ પટાધર નિપજે ભોય દેવકો પાંચાળ. એટલે કે પાંચાળ પ્રદેશમાં કંકુવાણી ભૂમકા એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો હતો. વિક્રમ સંવત 1952 શ્રાવણ વદ નાગ પાંચમ અને 28 ઓગસ્ટ 1896 એ દિવસ હતો. માતા ધોળીબેન અને પિતા કાળીદાસ. પિતા ફોજદાર હતા એટલે એમને સ્થળે સ્થળે બદલીઓ થતી રહેતી અને માતા મધુર ગીત ગાતા હતા. એટલે બાળપણમાં બાળ મેઘાણીનો ઉછેર પિતાના સાહસ, શૌર્ય, શક્તિ એ બધા ગુણો સાથે માતાનો મધુર કંઠ પણ લઈને બાળ મેઘાણીએ પોતાના જીવનની પાપા પગલીઓ શરૂ કરી. હવે એમના બાળપણના કેટલાક પ્રસંગો, આમ તો ઘણી બધી વાતો થઈ શકે, પણ એકાદો પ્રસંગ જેમાંથી એમની એક ભવિષ્યની ઝલક આપણને જોવા મળતી હોય એવા પ્રસંગની વાત કરીશું. બાળ મેઘાણી જયારે 2 વર્ષના હતા ને ત્યારે માતા પિતા એમને રાજકોટ લઈને ગયા હતા. એને હું છે ને દૂધપાક પ્રસંગ એ નામે યાદ રાખું છું. જી. એ નાના હતા અને એમને દૂધપાક ખૂબ ભાવે. એમના માતા ખાસ કરીને એમનો જન્મદિવસ હોય ને એ દિવસે દૂધપાક અચૂક બનાવે. એ દિવસ હતો અને એ દિવસે એમને દૂધપાક એમની માતાએ બહુ પ્રેમથી બનાવ્યો હતો અને બાળ મેઘાણી આવ્યા બહુ હરખ સાથે એમના મનપસંદ ભોજનને માણવા માટે. અને જેવા એ પાથરણે બેઠા અને દૂધપાકનો વાડકો હાથમાં લીધો ત્યાં જ એમના પિતાના સિપાહી મિત્રો આવ્યા અને એમની સાથે બેઠા વાતો કરતા હતા. બાળ મેઘાણીને એમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી અને એવા એક સંવાદ એમણે કર્યા કે ભાઈ આજે તો મેઘાણીનો જન્મ છે અને ગામમાંથી જેટલું પણ દૂધ મળે ને એટલું બધું અમે લઈ આવ્યા છે, એક ટીપું પણ નાના છોકરાઓ માટે રાખ્યું નથી. એટલે કહી શકાય કે એમણે એમનું સિપાહી તરીકેનું જે પણ ફરજ હતી એ અદા કરી. પણ બાળ મેઘાણીના કાનમાં શબ્દો પડતા એમના મોં સુધી ગયેલો દૂધનો કટોળ એમણે તરત જ નીચે મૂકી દીધો અને એમણે કહ્યું કે ભાઈ મને અત્યારે ઈચ્છા નથી ને મારે નથી પીવું. એટલે અહીંયાથી જ આપણને ખબર પડે કે બાળ મેઘાણીના કહેવાય ને કે નાનપણથી જ એમનામાં એ ગુણો હતા કે એ એમના સિવાય અન્યો વિશે પહેલા વિચારતા હતા. સંવેદનશીલતા હતી, એ માનવીયતાના જે ગુણો કહેવાય ને એમનામાં બાળપણથી જ રોપાયા હતા. આ એક પ્રસંગ આપણને ઘણી બધી, આપણે કહી શકાય એક એમના ભવિષ્ય વિશેની ઘણી બધી વાતો કહી દે છે. ડોક્ટર ખ્યાતિ, આપણે હવે સીધા આપણે એક કૂદકો મારીએ, એમના ઉછેર ઉપરથી આપણે એમના ઘડતરની થોડી વખત વધુ વાત કરીએ. તો કઈ રીતે એમની કારકિર્દીની શરૂઆત થઈ, એમનું આપણે ઉચ્ચ શ્રેણીમાં ભણતરની વાત આપણે થોડી કરીએ અને કારકિર્દીની શરૂઆત કઈ રીતે થઈ અને પત્રકારત્વ સાથે એ લોકો એ કઈ રીતે જોડાય એની પણ વાત તમે કરો. કોલેજમાં હતા ને ત્યારથી જ એમણે લેખન સાહિત્ય સાથે ધીમે ધીમે પગરવ માંડ્યા હતા. બરોબર. બાળ મંડળી હતી એમની 3 મિત્રોની અને 3 મિત્રો નાનપણથી એ લખીને કવિતાઓ અને જોડકણા બનાવવા, નિબંધો લખવા એ કાર્યો સાથે જોડાઈ ગયા હતા. કોલેજમાં આવ્યા ત્યારે આ કાર્ય સાથે જોડાયેલા તો હતા પણ કહેવાય ને કે એમની શરમાળ વૃત્તિ હતી. એના કારણે થતું હતું એવું કે એ લખતા ખૂબ સરસ, એમને સાહિત્યની સૂઝ પણ ખરી, પણ બને એટલું એ સ્ટેજ પાછળ રહીને કામ કરતા હતા. અને જનક રાજા તરીકે કોલેજમાં ઓળખાતા હતા કારણ કે એમનો સ્વભાવ કે એમનો પહેરવેશ એ બધું જ એક એ રીતનું હતું કે એમને લોકો જનક રાજા કહીને ઓળખાતા હતા. એ માથે પાઘડી, ફેંટાવાળી પાઘડી પહેરતા, ધોતિયું પહેરતા, અક્કડ સરસ મજાના અક્કડ ચાલે ચાલતા, પણ પાછા સ્વભાવે તો શર્મા. બરોબર. એટલે જનક રાજા તરીકે ઓળખાયા હતા. એ પછી કોલેજ પૂરી કરી એ સમયે એ થોડા ઘણા સ્વદેશી જે ચળવળ ચાલતી હતી એમાં એમણે ભાગ લીધો.
એ સાથે એમને કલકત્તા જવાનું બનાવ બન્યો. એમના મોટા ભાઈ છે એ થોડા બીમાર પડ્યા અને એમને કલકત્તા તરફ લઈ ગયા. કલકત્તા પહોંચ્યા પછી એમણે એલ્યુમિનિયમની વાસણ બનાવતી જે કંપની છે એમાં નોકરી લીધી. નોકરી સમયે પણ એટલા ખંતથી એમણે કામ કર્યું. સમયાંતરે મેનેજર પદમાં એમની નિયુક્તિ થઈ. બરાબર. એમના જે શેઠ હતા જીવનભાઈ એમને અબ્રોડ લઈ ગયા. ત્યાં પણ એમનું કાર્ય સરસ રહ્યું કે એમને ત્યાં કાયમી સ્થાપિત કરવાની ઈચ્છામાં જીવનભાઈ એમને લઈને આવ્યા હતા કે હવે આ મેઘાણીના હાથમાં જ હું મારા એલ્યુમિનિયમનો વાસણનો ધંધો છે આખો એમના હાથમાં હું આપું ને એમના જવાબદારીએ હું મૂકું. શું વાત છે. પણ કહેવાય ને કે એમનામાં એક સંવેદનશીલતા સતત હતી અને કલકત્તામાં એ રહ્યા. એમની પ્રગતિ ઉત્તરોત્તર થઈ રહી હતી. બરાબર. પણ સતત એમને મૂંઝારો થતો હતો. જી. એમને એમનું વતન છે, એમની ધરતી છે, એમને પોકારી રહી હતી. અને એ સમયે એમણે જે પહેલું એમનું લિખિતન હું આવું છું પત્ર લખ્યો એમના મિત્રને, અને એમાં એમના જે લાગણીઓ છે એમની ભૂમિ માટેની, એ લાગણીઓ એ પત્રમાં બિલકુલ આપણને અનુભવાતી હોય છે. એક બે લાઈન હું એ વાંચવા માંગીશ. જરૂર. અંધારું થતું જાય છે, ગોધીલનો વખત થઈ ગયો છે, વગડામાંથી પશુઓ પાછા આવે છે, એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે, મંદિરમાં ઝાલર વાગવા લાગી, હું પણ પાછો આવું છું, ધરાઈને આવું છું. જીવનની આ ગોધીલને સમય, અંધકારને પ્રકાશની મારામારીને વખતે મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહીં ભૂલું, એના સાધને હું ઓળખું છું. વધુ શું કહું. લિખિતન હું આવું છું. અદભુત. આ અમુક પંક્તિઓ જ આપણને એક અલગ દુનિયામાં લઈ જાય છે. તો આ એક રીતે જોઈએ તો એમનો લખાણ સાથેનો સંબંધ શરૂ થયો. પછી ખાસ કરીને ડોક્ટર ખ્યાતિ એ પત્રકારત્વ સાથે કઈ રીતે જોડાયા અને સાહિત્ય સર્જનમાં કઈ રીતે આગળ વધતા ગયા એની પણ થોડી વાત કહેશો. કલકત્તાથી એ પાછા વળ્યા. બરોબર. પાછા વળ્યા ને પછી થોડો મૂંઝારો હતો કે હું આવી તો ગયો, મારા ધરતીએ મને પોકાર્યો ને હું આવી ગયો, પણ હવે મારે કરવું છે શું એ સમજ નથી પડતી. એટલે મારે ખેતીવાડી કરવી છે કે મારે કોઈ ધંધો કરવો છે કે મારે કોઈ નોકરી કરવી છે, એ થોડી અવઢવ હતી. બરોબર. એ સમયમાં એમના લગ્ન લેવાયા. લગ્ન પછી એક નાની અમથી એમની યાત્રા થઈ, પ્રવાસ કર્યો. પ્રવાસમાં એમણે જેતલસરથી ભાવનગર જતી વખતે છે ને રસ્તામાં કાઠી રાજ્યોના જે અમુક ઝુમખાઓ દેખાયા. બરોબર. એને લઈને છે ને એમણે એક સરસ મજાનો લેખ લખ્યો કે કાઠી વસાહતો મોતીના દાણાની સુંદર ઢગલીઓ જેવી લાગે છે. એવો જ એક સરસ મજાનો બીજો લેખ એમણે પોતાના માસીના ગામ તોરી ગયા હતા ને કે ચોરે બેઠા હોય વડીલોની વાતો સાંભળતા સાંભળતા એમણે એક સરસ લેખ લખ્યો ચોરાનો પોકાર. અને ત્રીજો આવો સરસ લેખ અમર રસની પ્યાલી. એટલે આ ત્રણેય લેખ લખ્યા અને પછી 9 મહિના પહેલા જ સૌરાષ્ટ્ર દૈનિક છે ને શરૂ થયું હતું, એમાં એમણે મોકલી આપ્યા. એ દૈનિકના જે એ વખતના તંત્રી હતા અમૃતલાલ શેઠ, એમણે આ લેખ વાંચતા જ ઝવેરચંદ મેઘાણીને બોલાવ્યા અને ઝવેરચંદ મેઘાણી ત્યાં પહોંચ્યા મળવા, ત્યાં જ એમને તંત્રી મંડળમાં સામેલ કર્યા. એટલે આ એમની પત્રકારત્વની શરૂઆત થઈ. અને એક રીતે જોઈએ તો એમની સાહિત્ય સર્જનની શરૂઆત પણ કહી શકાય ને. હા, બિલકુલ. કારણ કે પત્રકારત્વની શરૂઆત સૌરાષ્ટ્ર દૈનિકથી થઈ. બરોબર. એ સમયમાં અમૃતલાલ શેઠે, મેં જેમ તમને વાત કર્યું એમ કે એમના લેખોથી એટલા પ્રભાવિત હતા કે એક સમયે એમણે જાહેર ખબર એમના સમાચાર પત્રમાં આપી દીધી કે હવેથી અમે રસધાર શ્રેણી શરૂ કરી રહ્યા છે. બરોબર. અને ઝવેરચંદ મેઘાણીની જવાબદારી સોંપી. એટલે થયું એવું કે સોમ, મંગળ, બુધ, ગુરુ ઝવેરચંદ મેઘાણી પત્રકારત્વનું કામ કરતા અને શુક્ર, શનિ ને રવિ એ બધા પ્રવાસ કરતા. સૌરાષ્ટ્રના ઘણા એવા અંતરિયાળ પ્રદેશોમાં જતા અને સરસ મજાના લેખ લઈને આવતા, કંઈક સરસ નિબંધની શૈલીમાં એ ઢાળતા, ક્યાંક કવિતાની શૈલીમાં એ ઢાળતા, અને એમ ધીમે 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 એમનું લોક સાહિત્ય તરફ પ્રયાણ શરૂ થયું. અને આપણને આપણા લોક સાહિત્યમાં જે છુપાયેલી જેટલી ઘટનાઓ હતી, કેટલીક વાતો હતી, એ બધી મેઘાણીએ એક રીતે આપણા સુધી પહોંચાડી પણ ખરી. બિલકુલ. એટલે એ કહીએ ને કે સૌરાષ્ટ્રની રસધાર છે, જે આપણો સૌથી મોટો એમનો 5 ગ્રંથોનો અંક કહી શકીએ, 1923 થી 1927માં સાલ પ્રમાણે સતત એક ગ્રંથ એમણે આપ્યો છે. એ સૌરાષ્ટ્રની રસધારમાં એમણે સૌરાષ્ટ્રના પ્રદેશમાં જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં લોકોની કથાઓ જે લોકબોલીમાં હતી, હજુ સુધી એ મુદ્રિત માધ્યમમાં આવી નથી, એને એમણે સાંભળી લોકોના મોઢે અને પછી એને શબ્દરૂપ આપ્યું. અને એમના આ જે યાત્રા હતી એમાં એમના
3 ગુરુઓ કહી શકાય કે એમણે સાષ્ટાંગ નમસ્કાર કર્યા કહેવાય, અને એમણે પોતે એમના લેખનમાં લખ્યું છે કે વાસુરવાળા, ઢેલીબેન અને દુલાભાયા કાગ, આ 3 વ્યક્તિઓનું પ્રદાન એમના આ લોક સાહિત્ય સર્જનમાં અઢળક રહ્યું છે. કેટલીક અદભુત કૃતિઓ આપણે કહેવાય કે આપણા સુધી મેઘાણી સાહેબ દ્વારા પહોંચી એવું આપણે કહી શકીએ. હવે એમની કેટલીક એમના સાહિત્ય સર્જનની વાતો કરવી હોય તો કેટલા બધા પુસ્તકોની વાત આપણે કરવી પડે, લગભગ 50 જેટલા પુસ્તકો અને ઘણી બધી રચનાઓ અથવા કૃતિઓ. તો કેટલીક મહત્વની કૃતિઓ તમારી દ્રષ્ટિએ ડોક્ટર ખ્યાતિ હોય એમની થોડી વાતો કરીશું. બિલકુલ. એમણે બહુ જ ટૂંકું આયુષ્ય હતું. 50 વર્ષના જીવનમાં લગભગ 100થી પણ વધારે પુસ્તકો લખ્યા. ઓહો. અને એમની જે સૌથી વધારે ગમતી મને કૃતિ હોય ને ચારણ કન્યા. આમ તો ઘણી લાંબી છે, પણ એનો છેલ્લો જે ભાગ છે ને એ હું તમને સંભળાવીશ. પણ એ સિવાય પહેલા હું કહી દઉં કે એમની દરેક કૃતિઓમાં દ્રશ્યાંકન હોય છે. બરોબર. એટલે આપણે વાંચીએ ને તો તમને જાણે આપણી સામે એ દ્રશ્ય ભજવાતું હોય ને એ તમે અનુભવી શકો. બરોબર. એ રીતનું સરસ મજાનું એમનું લેખન હોય છે. ચારણ કન્યા સૌને ખબર જ હશે કે ભાઈ એક નાનકડી 15-16 વર્ષની બાળિકા હતી અને એણે સિંહને જે રીતે સામનો કર્યો તો પોતાની મરી ગયેલી વાછડીને બચાવવા માટે કે કોળિયો ના થઈ જાય સિંહનો, એ માટે ઝવેરચંદ મેઘાણી એ દ્રશ્ય ત્યાં દુલાભાઈ કાગ હતા એમની સાથે એ દ્રશ્ય જોવા ત્યાં ગયા હતા. ગામમાંથી બૂમો પડી, એ સિંહ આવ્યો, સિંહ આવ્યો, એટલે બધા દોડીને ગયા. અને દોડીને ગયા ત્યાં તો જોવે છે કે આ નાનકડી બાળકી સિંહની સામે ઊભી છે ને એ પણ હાથમાં ખાલી લાકડી છે. લાકડી લઈને એને એટલો તો ડરાવી ધમકાવી રહી છે, ગર્જના કરી રહી છે, અને એ સિંહ એનાથી દોડીને ભાગી રહ્યો છે. દોડીને ભાગી રહ્યો છે ને એ જે અમુક પંક્તિઓ છે હું અહીંયા તમને સંભળાવવા માંગીશ. ભયથી ભાગ્યો સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણ મેલીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, જોગીનાથ જટાળો ભાગ્યો, મોટો વીર મુછાળો ભાગ્યો, નર થઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. અદભુત. એટલે આ શબ્દો તો છે ને આપણા રૂવાટા ઉભા કરી દે એવા છે કે આપણી સામે આખું એ સમયનું દ્રશ્ય જે સિંહ આખા ગામને કે આખા માનવ જાતિને ડરાવતો હોય એને ડરાવવાવાળી એક નાનકડી બાળિકા. વાહ, અદભુત. હવે આપણે બીજા બધા એમની રચનાઓનો આસ્વાદ તો ન લઈ શકીએ, પણ આપણે નામ તો ઉલ્લેખ તો કરી શકીએ ખ્યાતિ. તો કેટલીક એમના જે પુસ્તકો, એમની કેટલીક રચનાઓનો ઉલ્લેખ આપણે ફટાફટ કરી દઈશું. એક તો એમનું કલકત્તામાં લખાયું હતું દીવડો ઝાંખો બળે. બરોબર. મેં તમને કીધું એમ કે કલકત્તામાં હતા, વ્યવસાય રીતે કારકિર્દી રીતે બહુ સરસ રીતે પ્રગતિ કરી રહ્યા હતા, પણ તેમ છતાં એમનો જીવ મૂંઝાતો હતો અને દીવડો ઝાંખો બળે. દીવડો ઝાંખો બળેમાં એમણે એમની પીડા બતાવી છે કે ભાઈ હું અહીંયા છું પણ તેમ છતાં મારી અંદરનો જે પ્રકાશ છે ને અત્યારે બુઝાઈ રહ્યો છે. એ પછી સિંધુડો, જે સ્વતંત્રતાની જે ચળવળ હતી એ સમયે ગાંધીજી સાથે અમૃતલાલ શેઠ સાથે મળીને જે પણ ચળવળમાં એમણે ભાગ લીધો ને સિંધુડો નામે પુસ્તિકા 15 ગીતોની જે આપી, એના એક ગીત છે ને શૌર્ય ગીતો કહી શકાય છે. અને એ ગીતોએ આખા એ જ સમયના સમાજમાં એક શૌર્ય ઊભું કર્યું હતું અને સ્વતંત્રતા માટેની દેશ પ્રેમ કહીએ કે એનાથી વધારે હું મારા તરફથી શબ્દ આપું ને તો દેશ દાજ ઊભી કરી. એ સિંધુડો પણ એક સરસ મજાનો છે. કોઈનો લાડકવાયો જેલમાં, એ વખતે છે ને એ જેલમાં હતા, સાબરમતી જેલમાં. અને સાબરમતી જેલમાં એવું હોય કે દર વખતે જેને રિહા કરવાના હોય, મુક્ત કરવા હોય ને એની પૂર્વ સંધ્યાએ એનું સરસ મજાનું વિદાય સમારંભ હોય. બરોબર. અને વિદાય સમારંભ હોય ને એમાં કંઈક ને કંઈક પોતાના તરફથી કોઈ કંઈક અભિવ્યક્તિ આપે. એ સમયે લખાયું છે કોઈનો લાડકવાયો. છેલ્લો કટોરો છે. આપણને સૌને ખબર છે કે ગોળમેજી પરિષદમાં મહાત્મા ગાંધી જયારે ઇંગ્લેન્ડ ગયા હતા 1931માં, એ સમયે ગાંધીજીની શું મનોદશા હશે, શું મનોસ્થિતિ હશે એ વિચારીને મેઘાણીએ છેલ્લો કટોરો લખ્યું હતું. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાબુ, સાગર પીનારા અંજલિનો ઢોળજો બાપુ કરીને એમણે બાપુને લખ્યો હતો. અને આ એમની જે છેલ્લો કટોરો વાંચીને ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. મહાદેવભાઈ દેસાઈએ એમની ડાયરીમાં લખ્યું હતું કે ઝવેરચંદ મેઘાણીએ બાપુના છેલ્લા 15 દિવસના જે પણ મનોવ્યથાઓ છે અને અદ્દલ શબ્દરૂપ આપ્યું છે. એટલે એમના વિશે આપણે જેટલી પણ વાતો કરીએ ઓછી પડે. પણ ડોક્ટર ખ્યાતિ, આપણે એક તમે વાંચક તરીકે, ભાવક તરીકે તમારું મેઘાણી સાહેબ સાથેનું જે જોડાણ છે એને કહેવું હોય તો તમે કઈ રીતે કહેશો? મને ઝવેરચંદ મેઘાણીનું પત્ર સાહિત્ય ખૂબ ગમે છે.
એમના લિખિતન હું આવું છું નામે 2 ગ્રંથ થયા છે. 2 ગ્રંથમાં 1200 થી વધારે પત્રો છે. અને એ પત્ર બંને હું ગ્રંથ વાંચી ગઈ છું ને. ગ્રંથમાં એમણે એમના પરિવારજનો સાથે, એમના સ્નેહીઓ સાથે, એમના મિત્રો સાથે જે રીતે એ સંપર્કમાં રહ્યા, કારણ કે એ સમય તો ના ફોન ના કંઈ કોઈ એવી સુવિધા નહોતી, પણ પત્ર લખીને એમણે સંપર્ક સાધ્યો હતો. નાની નાની વાતો પણ એ પત્રમાં લખતા હતા. અને એમનો સૌથી વધારે જે સંબંધ છે ને એમના બાળકો સાથેનો પત્રમાં જે વ્યક્ત થયો છે ને મને ખૂબ જ ગમે છે. જેમ કે એ જયારે સાબરમતી જેલમાં હતા ને ત્યારે એમનો દીકરો મહેન્દ્ર અને પત્ની એમને મળવા ગયા હતા ને ત્યારે દીકરી ઇન્દુને નતા લઈ ગયા. ઝવેરચંદ મેઘાણીએ ઇન્દુને પત્ર લખ્યો હતો અને એક પત્ર લખ્યો હતો મહેન્દ્રને, કારણ કે પુત્ર મહેન્દ્રની પણ થોડીક જે માતા કહે ને કે ભાઈ હવે દીકરો માનતો નથી ને આવું નથી, એટલે એ રીતની એક પત્ર મહેન્દ્રને હતો અને એક દીકરી ઇન્દુને હતો. એ 2 પત્ર હું થોડા તમારા સામે કહેવા માંગુ છું, અહીંયા તમારા સમક્ષ રજૂ કરવા માંગુ છું. પ્યારા બચ્ચા મહેન્દ્ર પ્રતાપ ઉર્ફે બોખારામ ઉર્ફે મોટું માથું બોત રૂઆબાબ ઉર્ફે ગળેલ ગરદન પતલા પાવા ઉર્ફે ભાષણખોર દાંતણના ચોર ઊંઘણશી ઘોર અને બા કહે છે ચાડીખોર. મને વચન આપ્યા પ્રમાણે આજથી તમે બાના ડાયા દીકરા થયા હશો. રાત્રે ઇન્દુને વાર્તા કહેતા હશો, બાને ગીત સાંભળાવતા હશો, કાન ઝાલીને દૂધ પાતા હશો, છાવણીમાં થોડું જાતા હશો, ફળિયામાં લાઠીદાવ રમતા હશો અને બાપુજીને કાગળ લખતા હશો. કેટલી સુંદર. એટલે આ આપણને એક સંવેદનશીલ પિતાનું હૃદય કેટલું સરસ, એમના પુત્ર પ્રત્યેની વાત કેટલી અદભુત રીતે એમણે વ્યક્ત થઈ ગઈ. એટલે આપણને એવું લાગે કે આ એ જ મેઘાણી છે કે જેમણે સિંધુડો જેવી કવિતા પુસ્તિકા આપણને સરસ 1500 ગીતો આપ્યા. આ એ જ મેઘાણી છે જેમણે બાપુને છેલ્લો કટોરો ઝેરનો પીવાનું કીધું, અને આ એ જ મેઘાણી છે એમના બાળકો સાથે બાળ શૈલીમાં લેખન કરતા હોય છે. ઇન્દુને જે પત્ર લખ્યો છે ને એમાં તો એમણે ઇન્દુનો પક્ષ લઈને કીધું છે કે ઇન્દુબહેન, અણમાનેતા ઇન્દુબહેન, બાને દવલા ઇન્દુબહેન, તમને એકલા સૂતા મૂકીને 2 ચોર અહીં આવ્યા હતા. ચોરના કાન ખેંચજો, ધબ્બા મારજો અને ફરીવાર હવે એ 2ને સૂતા મૂકીને ગાડીમાં બેસી અથવા તો મોરલા પર ચડીને આકાશમાં થઈને અહીં આવજો. આપણે એકલા એકલા મળીશું, વાતો કરશું, ફૂલના હાર ગજરા ગૂંથશું. તમે એ 2માંથી કોઈને કહેશો નહીં કે બાપુ સાથે શીશી વાતો કરી. ખાનગી, ખાનગી, એકદમ ખાનગી. અહીં આવી મને છાનામાના કહી દેજો કે બા તમને સૂતા સૂતા વાર્તા કહે છે કે નહીં, ગીત ગાય છે કે નહીં અને આંખો આજીને દોકડા દે છે કે નહીં. ખ્યાતિ, અદભુત વાતો. અને આ ભાવ સાથે જ આપણે અહીં વિરમીએ. આપણે એક મહાન વ્યક્તિત્વનો બહુ સરળ રીતે અમને એક પરિચય તો આપણે બધા એમને જાણીએ જ છીએ, પણ એક અલગ રીતે પરિચય આપણે કરાવ્યો. એ બદલ આપનો પણ આભાર અને આપને અઢળક શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. જી, આપ સૌનો આભાર.